જો બાટણમાં વાડી આવી ગયા છે ને જો લગભગ નીંદવા જાય બા શું લેવા જાવ ડુંગળી નીંદવા જાવ ભાઈ બહુ ખર્ચ થઈ ગયું છે બાપા જો વૈભવ ફટાકડા ફોડે છે જો ફેમિલી આપણે આવી ગયા છે વાડીએ ને વાડીએ થોડુંક બકાલામાં ખડ થઈ ગયું છે તો આપણે બકાલામાં ખડ નીંદી નાખી પાકી ગયું છે આપણે ઉતાર લેવાનું છે હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે બનાવવાની છે આપણે અડદની દાળ ને બાજરાના રોટલા કઈ રીતે બનાવવી તમે વિડીયોમાં બન્યા રહેજો હાલો ફેમિલી જો આપણે આવી ગયા છે દેશી ચૂલે અને આપણે હવે રસોઈ બનાવીશું 7 જણાની તે આપણે હવે અડદની દાળ ધોઈ નાખશું દાળ આપણે ધોઈ નાખી છે ને હવે આપણે પાણી ગરમ થવા મૂકી દેવી પેલા કુકર કરશું આપણે કટેવાળું પાણી ગરમ થઈ ગયું છે ને હવે આપણે દાળને ઓળી દઈ દાળ મૂકી દીધી છે ને બાફા અને હવે આપણે 2 ચમચી નિમક નાખી દઈ હવે 1 ચમચી નાખી દઈએ આપણે હળદર અને હવે 1 પાવરું તેલ નાખી દઈએ આપણે દાળમાં નાખવાની શાકભાજી આપણે ધોઈ નાખી આપણે દાળમાં આટલી શાકભાજી નાખવાની છે હવે આપણે 2 લસણના ગાંઠિયા ફોલી લઈ આજે આપણે દેશી ધાણા લીધા છે ને હાલો આપણે એને સાફ કરી નાખીને પછી કરી નાખીએ એનું કટિંગ દાળ બફાઈ ગઈ છે ને હવે એને આપણે ઉતાર લઈ હવે કરી નાખી મરચીની કટકી હવે આપણે આદુને સાફ કરી નાખીને પછી કરીએ એની ગ્રેવી હવે આપણે લસણને ખાંડી નાખશું આપણે ઘેરેથી ગ્રેવી કરીને લાવ્યા છે કોથમીર મરચું ને આદુ અને એ આપણે થોડીક આમાં લઈ લેવું દાળ વઘારવામાં
હવે કરી એક ટમેટાની ગ્રેવી. હવે કરી એક ડુંગળીની ગ્રેવી. હવે કરી નાખીએ આપણે લાલ મરચાંની કટકી. દાળ બફાઈ ગઈ છે કમ્પ્લીટ ને દાળનો મસાલો થઈ ગયો છે બધો કમ્પ્લીટ ને તોય હું નામ કહેતી જાય. દાળમાં આપણે આટલા મસાલા નાખવાના છે ને હવે હું વઘાર કરીને બધાના નામ બોલતી જાય. હવે કરી આપણે કઢાઈને કટેવાળી. હવે નાખશું આપણે 3 પાવરા તેલ. તેલ ગરમ થઈ ગયું છે ને હવે નાખશું આપણે રાઈ. હવે નાખશું આપણે આખું જીરું. હવે નાખશું આપણે લસણ ખાંડેલું. હવે નાખશું આપણે આદુની ગ્રેવી. હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી. હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી. હવે નાખશું આપણે મીઠો લીમડો. હવે નાખશું આપણે મરચી. હવે નાખશું આપણે દાળનો મસાલો. હવે નાખશું આપણે આદુ લસણ ને કોથમીરની ગ્રેવી. હવે નાખશું આપણે ધાણા જીરું. હવે નાખશું આપણે હિંગ. હવે નાખશું આપણે હળદર. હવે નાખશું આપણે ગરમ મસાલો. હવે નાખશું આપણે લાલ મરચું. હવે નાખશું 2 ચમચી નમક. હવે નાખશું કાશ્મીરી મરચું. હવે નાખશું આપણે ખાંડ. હવે નાખશું 1 લીંબુનો રસ. હવે આ મસાલાને આપણે હલાવી લેવું ને પછી ઘડીક વાર પાકવા દેવું. મસાલો પાકી ગયો છે ને હવે એમાં આપણે બાફેલી દાળ નાખી દેવી. હવે નાખી દઈએ આપણે ધાણા. આપણે દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણે ઉતાર લઈને હવે બનાવશું બાજરાના રોટલા. હવે માથે નાખી દે આપણે ધાણા જીરું 1 ચમચી. અને હવે નાખી દે આપણે લીલા ધાણા. દાળ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે બનાવીશું આપણે બાજરાના રોટલા.
તો બપોરાનું ટાણું થઈ ગયું છે ને જો બાપુ તો આવ્યા બાની હવે હાલ્યા આવે છે. રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે બેસી જાય જમવા ને આપણે હવે થોડીક લીલી માંડવી શેકી નાખી. હાલો યુટ્યુબ ફેમિલી, બધાને જય માતાજી. જો અડદની દાળ ને બાજરાના રોટલામાં આવી છે જમાવટ. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો